અંજારના પ્રતિષ્ઠિત કાલા કપાસના વેપારીની પેઢી ધરાવતા સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાની 50મી તિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી ભવ્ય સ્મારક સાથે અંજાર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી. હવે અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાના 50મી પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામકરણ કરી ભવ્ય સ્મારક સાથે અંજાર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી. અંજાર શહેર પરંતુ તે સમયે અંજાર ગામના એક પ્રતિષ્ઠિત ઈમાનદાર કાલા કપાસના વેપારી ખટાઉ માવજીભાઈ માથકિયાની 50મી પુણ્યતિથિ નિમિત્તે શહેરમાં મધ્યમાં આવેલ ટાઉન હોલની બાજુમાં સમગ્ર કચ્છ જિલ્લાના સાધુ સંતો મહંતો ઉપરાંત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રોડનું નામકરણ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આઈ લવ યુ અંજારનું સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી વિવેક મંગલ સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર કચ્છના કોઠારી, સ્નેહજીવન સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર કચ્છના નિર્દેશક, સંત રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજના આશીર્વાદ અને રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગાના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્મારક અંજાર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરીને 4 ચાંદ લગાવી જશે. સ્વ ખટાઉભાઈ માવજીભાઈ માથકિયાના પરિવાર વતી કિશોરભાઈ ખટાઉ તથા અન્ય મહેમાનોનું આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગ અંજાર ખાતે ટાઉન હોલની સામે શ્રી કિશોરભાઈ ખટાઉ પરિવાર દ્વારા એમના પિતાજી ખટાઉભાઈની સ્મૃતિમાં એક સુંદર મજાનું આઈ લવ અંજાર અને સવાયા કચ્છી આદરણીય નરેન્દ્રભાઈના સ્મારક સાથેનું એક સુંદર મજાનું જે સ્મારક બનાવીને અને એ સ્મારકના સ્થાનથી નીકળતો જે કંઈ રસ્તો છે એ રસ્તાને ખટાઉભાઈ પરિવારનું નામ આપીને એક સુંદર મજાની નવી પરંપરા અને પહેલ કિશોરભાઈ ખટાઉ પરિવારે જે ઊભી કરી છે એના માટે સમગ્ર પરિવારને હૃદયપૂર્વકની અભિનંદન આપું છું. સાથે સાથે આ જગ્યા જે હતી કે જે જગ્યા એકદમ વેસ્ટ પડી હતી એ જગ્યાનો સુંદર ઉપયોગ કરીને એ રસ્તેથી પસાર થતા દરેક વ્યક્તિને એમાંથી આઈ લવ અંજાર, મારા અંજારને હું ચાહું છું એવા પ્રકારની ભાવના, એવા પ્રકારનો પ્રેમ લોકોને એમાંથી પ્રાપ્ત થશે અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને યોગાનો યોગ આજે એમની સાધના માટે બંગાળની જનતાએ પણ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા. એવા યાદગાર દિવસે આદરણીય મોદી સાહેબને સવાયા કચ્છી તરીકેનું સ્મારક આપીને ખરેખર કિશોરભાઈ અને ખટાઉ પરિવારે ખૂબ સુંદર મજાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. આજના આ કામ માટે સમગ્ર પરિવારને, સમગ્ર કિશોરભાઈને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ખૂબ મોટી સંખ્યામાં અંજારના નગરજનો અને કિશોરભાઈના શુભેચ્છકો અને સંબંધીઓ પણ ઉપસ્થિત રહીને આ નવી જે કંઈ પરંપરા છે એમના પિતાજીની સ્મૃતિમાં 50 વર્ષ પછી પણ આ સુંદર મજાનું જે સ્મારક નિર્માણ કર્યું છે એ ખરેખર આવતી પેઢી માટે ખૂબ સુંદર મજાનું પ્રેરણા પૂરું પાડનારું બની રહેશે.